માતાજી ખેડૂત ભાઈઓ, આપણે ખેડૂત ચેનલ માં સ્વાગત છે ને આજે આપણે વાત કરવાની છે અત્યારે જે બધાની ખબર છે કે ધાણાની ને જીરાની સીઝન ચાલુ થઈ ગઈ તો આપણે આજે જીરો એક ખેડૂત ભાઈનું કાઢ્યું છે તો આપણે જે આ રીતના આમાં જે આગળ વિડીયોમાં તમને બતાવ્યું એ રીતના જીરું ચોખ્ખું નીકળે તો આપણી જે આ થ્રેસર ને ઘણા ફૂંકણી કીએ ને ઘણા થ્રેસર કીએ તો એમાં આપણે કઈ રીતના સેટિંગ કરવું જે જીરું આપણી ચોખ્ખું કાઢવું હોય તો એના માટે આપણે સેટિંગ તમને પરફેક્ટ બતાવીએ તો ધારો કે જો પેલા આપણે વાત કરીએ આ મોટા પટ્ટાની જે આગળ સડે એ મેન તો આ સિંગલ શાફ્ટિંગ કહેવાય જે બધા કહેતા હોય સિંગલ શાફ્ટિંગ ને ડબલ શાફ્ટિંગ તો આપણે સિંગલ શાફ્ટિંગમાં ફિટિંગ કરવાનું છે આપણે જીરું કાઢવાનું છે તો એમાં જે અહીંયા નીચે છે ને એ સૌથી મોટી પુલીમાં હોવો જોઈએ પટ્ટો જો આ રીતના છે બરાબર સૌથી મોટી પુલીમાં પટ્ટો અને આમાં અંદર પતરું પેક છે એટલે નહીં દેખાય ઉપર આ શાફ્ટિંગમાં નાની પુલીમાં પટ્ટો છે અને નીચે મોટી પુલીમાં પટ્ટો રાખવાનો બરાબર તો આ આપણી સિંગલ શાફ્ટિંગ નું છે સેટિંગ અત્યારે જીરું કાઢવાનું અને એ પટ્ટો એક આગળનો અને એક આ પાછળનો આપણી આ જે પટ્ટો એક આ કીએ જે પાછળ બધાને આવતો હોય ટૂંકણીમાં તો આ પાછળમાં હે ને જે આ વૈસગાળો આ જવાનો ઓલો ની આ મેન શાફ્ટિંગ આ છે ને એમાં જે આ પુલીઓ આવે ને એમાં નાના મોટી હોય બધી એક જ પુલી હોય પણ ભેગી નાના મોટી હોય બધા તો જે મોટી પુલી હોય ને એમાં પટ્ટો રાખવાનો આમાં અને આ બાજુ પછી નાની પુલીમાં થઈ જાય એટલે આ મેન શાફ્ટિંગ હે ને અહીંયા મોટી પુલીમાં હે ને પટ્ટો રાખી દેવાનો અને આગળ હે ને ત્યાં નીચે રહે વિડીયોમાં આગળ તમને બતાવ્યું એ અને ખાસ કરીને બીજે સાવણાની વાત કરીએ મેન સાવણા ખેડૂત ભાઈઓ જો સાવણામાં ફેરફારી હે ને તો જીરું ચોખ્ખું નહીં નીકળે તો સાવણાની વાત કરીએ ને કે આમાં આપણી ઉપર 6 નંબરનો ચડાવેલ છે અને નીચેનો 5 નંબરનો ચડાવેલ છે આ બે સાવણાની આપણી વાત કરીએ ઘણાયની 3 સાવણા વાળું હોય છે સર તો 3 સાવણા વાળું હોય તો નીચે 5 પછી એથી ઉપર 6 અને એથી ઉપર હાવ ઉપરમાં 7 નંબર 5 6 ને 7 એટલે આપડી બે સાવણા વાળું હોય તમારે કોઈની તો નીચે 5 નંબરનો ઉપર છે આ 6 નંબરનો ચડાવવાનો અને એ આપણી આડા સાવણાઓની વાત કરીએ તો આડા સાવણામાં પણ એ જ રીતના નીચે 5 ને ઉપર 6 અને ખાસ કરીને જો કદાચ કોઈ પાસે 5.5 નંબરનો સાવણો હોય તો તમે અહીંયા 5 ને 5.5 નંબર રાખે આગો એમાં કઈ વાંધો ન આવે આડા સાવણામાં તો આ સાવણાની વાત છે અને જે નીચે હોય તો હાવ ઝીણો જ હોય સાવણો ટૂંકી નીકળે એ જે હાવ નીચે હોય બેસી તરીએ તો એમાં તો એ જ રાખવાનું હોય તો આપણે આગળ પટ્ટાની આ પાછળ પટ્ટાનું સાવણાનું બરાબર એટલું સેટિંગ થયું એવા હવે કટર જારીનું આપણી સેટિંગની વાત કરવાની છે તો કટર જારીમાં આપણે જે 5 આની ખીલો લીધો તો કટર જારીમાં આ 5 આની ખીલો જ આવવો ન જોઈએ બરાબર આમાં હરિયાનો માપ ન આવે બધે અલગ અલગ થ્રેસરી કટર જારીનો ફેરફાર હોય હરિયામાં તો હરિયાનો માપ ન આવે તો આપણે આમાં 5 આની ખીલો જ આવવો ન જોઈએ બરાબર એ કટર જારી રાખી એ જો કદાચ મોટી કટર જારી હોય બરાબર એમાંય ધ્યાન રાખવું પડે મોટી કટર જારી હોય તો ફૂમક્યું વધારે આવે ઓર વધારે લઈએ તો ફૂમકી વધારે આવી છે ટ્રેક્ટર ની દબાય એટલી મોટી કટર જારી હોય તો એમાં ફૂમકી વધારે આવી છે એટલી કાંદામાં વધારે માલ જાય એટલે પ્રશ્ન ઘણા બધા થાય કાંદો તો જે આ પતરા હોય બરાબર હવાના આપડી દબાવતા હોય જે ભૂંગરે દાણો ન જાય એના માટે સેટિંગ કરતા હોય બરાબર તો એમાં પણ આપડી પછી એમાં હરખું સેટિંગ ન થતું હોય એટલે કટર જારી પરફેક્ટ હરખો માપ લીજો આ 5 આની કિલો ન જ આવે જોઈએ અંદર એ કટર જારી રાખવાની છે જેથી કરીને આપડી જીરું સારી રીતના રહે અને હાવ હાકડી જો કટર જારી હોય તો એ પણ હરખું ન નીકળે તો જીરું ભૂંગે વધારે અને ટ્રેક્ટર ની પણ દબાવે વધારે અને ઓર ઓછો લે એટલે પરફેક્ટ માપ એ છે તો હવે આપણી ખાસ વાત કરવાની છે કે સાવણામાં આપણી વાત કરતી હતી ક્યાં ચડાવવા એ પણ જો કદાચ કોઈને આ નંબરના સાવણા ન હોય
અને કદાચ એ કહે કે 1 નંબર વધારે છે તો એમાં કઈ ફેર પડે કે નહીં. ઘણાની પ્રશ્ન થયા આવા, એટલે આપણે એની વાત કરી દઈએ કે જો તમારે સાવણો હોય બરાબર, મોટો સડાવો તમે તો દાથડી આવવાની શક્યતા વધારે રહીએ બરાબર. એટલે જે આ વાહન કાંદા પૈકી દાથડી જે જાતી હોય એ ડાયરેક્ટ આપણી આમાં જતી હોય વાં તગારે. એટલે મોટા સાવરણામાં ચોખ્ખું જીરું ન નીકળે, પરફેક્ટ આ સાવરણો રાખવાનો. અને ખાસ કરીને ઘણા થેસર વાળા કામ અમુક મેં જોયેલ છે કે જે આપણી નીચે 5 નંબરનો સડાવેલ છે ને ઉપર 6 નંબરનો હોય ને, તો ઘણા કામ હાવ જીરું ચોખ્ખું કાઢવા સારું છે ને નીચેનો 5 નંબરનો સાવરણો હોય એ ઉપર લઈ લઈએ અને 6 નંબરનો હોય નીચે લઈ લઈએ. એટલે દાઠા હોય એ બધા આ વાહે નીકળી જાય. એટલે એક ખુદનો આઈડિયા થી એવી રીતના ફિટ કરે કે વાહ હેઠા દાઠા ન જાય, પણ એમાં ભૂંગરે દાણો જવાની શક્યતા વધે. એનું કારણ છે કે આપણી વાંથી વરીએ એટલે સીધું આપણું જીરું પડે સાવરણા ઉપર. સાવરણા ઉપર પડે એટલે આ ઉપરનો હાકડો હોય સાવરણો બરાબર, તો એ પછી સીધું આ ઉપલા સાવરણામાંથી એટલા સાવરણામાં ન જાય હવે ડાયરેક્ટ હાકડો હોય ઝીણા હોય એટલે એ બધે જીરું હોય આકોર આવતું હોય આકોર વાહે બરાબર. વાહે આવે એટલે જે આ ભૂંગરાનો પંખો વાહ હોય નાથી ઉપાડ લેતું હોય બધું. એટલે ઉપર ખાસ કરીને મોટો સાવરણો જ રાખવાનો, જેથી કરીને વાથી સીધું જીરું નાખે એટલે ડાયરેક્ટ ઉપલા સાવરણામાં મોટો હોય એટલે સીધો એટલા સાવરણામાં વ્યો જાય આપણે માલ જે જીરું હોય એ. એટલે ભૂંગરે દાણો ન જાય અને આપણી પતરાનું પણ સેટિંગ પરફેક્ટ રીતના કરી શકીએ, જેથી કરીને કાંતું ઓછું આવે. એટલે ખાસ કરીને સાવરણામાં ભૂલ ન કરતા. અને હવે આપણી બીજી વાત કરવાની છે કે આ બાજુ આપણી આ ઓટો ફીડરની બરાબર. તો ઓટો ફીડરમાં આ મોટી પુલી રાખવાની આપણી. જો આ મોટી પુલી છે, આ નાની પુલી છે. જો તમે આ નાની છે આ મોટી છે, એટલે આ મોટી પુલી રાખવાની છે ખાસ કરીને આપણી આ જે ઓટો ફીડર હોય એ. એટલે ખાસ ખરીદભાઈઓ આપણી આ જીરાનું પરફેક્ટ બધી સરખી રીતના સમજાવ્યું અને સમજાવી ગયું છે. તો જો કોઈ પણ ન સમજાય તો કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને આપણે એના પણ પ્રશ્ન સોલ્વ કરીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી, બધા ખડકાયો.